ભગવાન આગળ જતા કુબજાના ઘરે, કુબજાએ જ્યારે ચંદન લગાવ્યું હતું ને ત્યારે ભગવાને કીધું તું માંગે તે આપી દઉં. હા, અને મારા વાલાએ જ્યારે આમ પૂછ્યું હતું ને, કુબજાએ એમ કીધું હતું કે એકવાર મારા ઘરે આવશો પ્રભુ. અક્રૂરજીએ પણ પૂછ્યું હતું રથમાં લઈને આવ્યા ત્યારે, એકવાર મારા ઘરે પધારશો, તમારા ચરણ રજ મૂકશો. અને ત્યારે ભગવાન હવે નીકળ્યા છે કુબજાના ઘરે. એના રત્ન જડિત પલંગ ઉપર પ્રભુ કુબજાની સાથે એના પલંગ ઉપર બિરાજમાન થયા છે. આવો મારો કૃષ્ણ છે. જાકી રહી ભાવના જેસી પ્રભુ મૂર્તિ ને દેખીએ તૈસી. તમારા હૃદયમાં જે ભાવના હશે ને, તમારા પતિ તરીકે કૃષ્ણને માનશો ને તો એ પતિનું પોતે સંબંધ નિભાવશે. દીકરા તરીકે માનશો ને કૃષ્ણને તો એ દીકરા તરીકેનો સંબંધ નિભાવશે. આ કળજુગમાં પણ કૃષ્ણ હાજરા હજુર છે. હું કહું છું ભાગવતજીની સાક્ષીએ આ સત્ય છે. હા, એટલે ક્યાંય એક ખાસ વાત કરું કે જે બહેનોના પતિ નથી ને, જે દેવ થઈ ગયા છે ને, અને જે બહેનો એકલી છે ને, એને ક્યારેય એવું નહીં વિચારવાનું કે એ વિધવા છે. જ્યાં સુધી કૃષ્ણ છે ને ત્યાં સુધી મારી માતાઓ બહેનો ક્યારેય વિધવા ન હોઈ શકે. હા, એ તો અખંડ સુહાગન. હા, એનો કાળો ચૂડલો અને કાળી કામલી અખંડ સુહાગન છે મારી બહેનો. હા, આવો કૃષ્ણ કનૈયા લાલ કી જય. अपने अपने देश की जय, अपने अपने मात પિતા की जय. અહીંયા બન્યું છે એવું કે દસમા સ્કંદનો પૂર્વાર્ધ આપણે પૂર્ણ કર્યો છે અને દસમા સ્કંદના ઉત્તરાર્ધ તરફ આપણે ગતિ કરી રહ્યા છીએ. આપણા છઠ્ઠા દિવસની કથામાં આપણે જ્યારે આગળ વધી રહ્યા છીએ ત્યારે ભગવાનને આપણે આભાર માનીએ કે પ્રભુ આ 6 દિવસ આ ઠંડીમાં પરદેશમાં અમે લોકોએ આનંદથી તારા શરણે આવીને વિતાવી દીધા છે. બન્યું છે એવું કે મગધ રાજા જરાસંઘ સાથે અહીંયા યુદ્ધ બતાવ્યું છે અને કંસને જે માર્યો હતો ને એની પત્ની જે હતી અસ્તિ અને પ્રાપ્તિ, આ બે પત્ની કંસની હતી ને એના પિતા હતા જરાસંઘ. આગળ વાત થઈ હતી કે બે ટુકડામાં જંગલમાં પડેલો બાળક હતો અને જરા નામની રાક્ષસીએ એને ભેગો કર્યો એટલે એ જીવતો થયો ને આ જરાસંઘ નામનો રાજા એ દૈત્ય થયો. એની બે પુત્રી અસ્તિ અને પ્રાપ્તિ એ કંસને લગ્ન કરાવવામાં આવ્યા હતા, વિવાહ કરાવવામાં આવ્યા હતા. કંસને જ્યારે મારવામાં આવ્યો ત્યારે જરાસંઘ સીધી રીતે ભગવાન કૃષ્ણ સાથે દુશ્મનીથી જોડાઈ ગયો છે અને એ ચઢાઈ કરી રહ્યો છે અને એવા 17 વાર એણે મથુરા ઉપર ચઢાઈ કરી છે અને એણે કહેવાયું છે કે અહીંયા 23 અક્ષોહેણી સેના સાથે. હા, હવે આમાં મને ગણિત બહુ ઓછું આવડે છે કારણ કે 12માં મને 3 માર્ક આવ્યા હતા ગણિતમાં. એટલે આપણે પ્રેમી જીવ છીએ એટલે પ્રેમમાં આપણાને સમજણ પડે, આ ગણિતમાં સમજણ પડે નહીં. તમે મને પૈસા આપો ને તો લગભગ વધારે પડતા ગણતાય નથી આવડતા, મને બહુ ભૂલો પડે મારી. તો બને છે એવું કે 23 અક્ષોહેણી સેના એટલે આપણે એવું વિચારવાનું કે ઘણી બધી સેના, નજર કરીએ ને ત્યાં સુધી સેના જ સેના. હા, અને એ 23 અક્ષોહેણી સેના 17 વાર લઈને આ જરાસંઘ આવ્યો છે અને ભગવાને તેના 23 અક્ષોહેણી સેનાને અહીંયા પરાજય કરી છે અને એમને વધ કરીને બધાનો નાશ કર્યો છે. અને જ્યાં બલરામજી પૂછી રહ્યા છે કે વારે વારે જરાસંઘ આવે છે, વારે વારે આ યુદ્ધ કરે છે, તો તું એક વાર એ જરાસંઘનો વધ કેમ નથી કરી નાખતા? કૃષ્ણને જ્યારે બલરામજી આવો પ્રશ્ન પૂછ્યો છે ને ત્યારે કૃષ્ણએ હસતા હસતા જવાબ દીધો છે કે પ્રભુ બલદાઉજી આ છે ને વારે વારે આતાતાઈઓને લઈને આવ્યો છે. જેટલા આતાતાઈને 23 અક્ષોહેણી સેના એટલે આટલા બધા સૈનિકો વારે વારે આવી રહ્યા છે, અધર્મીઓ વિધર્મીઓ, એમને હું વારે વારે અહીંયા વધ કરીશ ને એટલો પૃથ્વી પરથી ભાર ઓછો થશે. એક જ વારમાં જો હું જરાસંઘનો વધ કરી દઈશ ને તો બાકીના જે વિધર્મીઓ જે છે દૈત્યો આતાતાઈઓ એનો વધ નહીં થાય અને પૃથ્વી ઉપર ભાર એમનો એમ રહેશે. એટલે આ લોકોને આવવા દો લડાઈ માટે, એમને આવવા દો, હું બેઠો છું. અહીંયા બન્યું છે એવું કે 18મી વાર જ્યારે જરાસંઘ યુદ્ધ કરવા આવ્યો છે ને એ પહેલા કાલિયવન નામનો રાજા દૈત્ય છે વિધર્મી, એ રાજ્ય કરવા યુદ્ધ કરવા ભગવાનની સામે આવ્યો છે ને આ વખતે એ 3 કરોડ મલેચ્છોને લઈને આવ્યો છે. જો અહીંયા મલેચ્છો કહેવામાં આવ્યા છે એ સમયે. અને પ્રભુએ વિચાર કર્યો છે કે આને જો મારે મારવો હોય ને તો દરેક જગ્યાએ આપણે બળથી કામ ના લેવાય, બુદ્ધિથી પણ કામ લેવાય. અને અહીંયા ભગવાને એવું કર્યું છે કે પોતે પોતાના દ્વારિકા જે પોતાના વંશજો હતા ને યાદવો એમને
વિશ્વકર્મા ભગવાનને કીધું છે કે દરિયાના કિનારે એક નગરી બસાવો, અને વિશ્વકર્મા ભગવાને સુંદર મહેલો બનાવ્યા છે, આ નગરીની રચના કરી છે, એનું નામ દ્વારિકા આપવામાં આવ્યું છે. આ માયા દ્વારા, યોગ માયા દ્વારા આ નગરીની રચના થઈ છે, અને ત્યાં પોતાના વંશજોને, યાદવોને, એમના કુળને, એમની રાણીઓને અને બધાને મોકલવામાં આવ્યા છે. અને તે પછી ભગવાન મથુરા પાછા આવ્યા છે, અને મથુરાના દ્વાર પર, મુખ્ય દ્વાર પર કમળની માળા પહેરીને ભગવાન ઊભા રહ્યા છે. અને જ્યાં કાલિયવને એમને જોયા છે ને, ત્યાં ભગવાન મુઠ્ઠી વાળીને દોડ્યા છે, રણ છોડીને, અને એટલે એમનું નામ પડ્યું છે રણછોડ. બોલે રણછોડ રાય કી, ડાકોરના ઠાકોરની, અપને અપને માત પિતા કી. બન્યું છે એવું કે પ્રભુ જ્યારે દ્વારથી નીકળીને દોડ્યા છે, રણછોડ કહેવાયા છે, અને જઈને એક ગુફામાં સંતાણા છે. આ ગુફામાં માંધાતા, કાલે મેં તમને કીધું હતું કે એમના પેટ ચીરીને જેનો જન્મ થયો એ માંધાતા, કે જેનાથી રાવણ ડરતો હતો, એ માંધાતાની સાથે એમનો પુત્ર, માંધાતાનો પુત્ર મુચકુંદ હતો. એ મુચકુંદ મહારાજ સૂતા છે. કેમ કે દેવોની સાથે દૈત્યોનું યુદ્ધ થઈ રહ્યું હતું, અને સ્વર્ગ જીતવા માટે દૈત્યો આ યુદ્ધ કરી રહ્યા હતા. ઇન્દ્રના પક્ષે મુચકુંદ રાજાએ યુદ્ધ કર્યું ઘણા વર્ષો સુધી, અને થાકી ગયા. એમને થાકમાંથી આરામ આપવા માટે અહીંયા કહેવાય છે કે કાર્તિક મુનિ આવ્યા, અને કાર્તિક મુનિએ સેનાપતિ, દેવોના સેનાપતિ તરીકેનું સ્થાન ગ્રહણ કર્યું. અને મુચકુંદને કહેવામાં આવ્યું કે તમે જઈને આરામ કરો, અને તમે આરામ કરશો ને ત્યારે તમારી નિંદ્રામાં કોઈ ભંગ પાડશે ને તો તમારી આંખથી જે જ્યોતિ નીકળશે ને એમાં સળગીને એ બળીને ખાક થઈ જશે. અહીંયા આ વાત કરવામાં આવી છે. અને ધ્યાન ધરજો, દર્શન કરજો કે ભગવાન છે ને આ ગુફામાં આવ્યા છે કે જ્યાં મુચકુંદ રાજા પોતે આરામ કરી રહ્યા છે. અને ભગવાન એ પોતાની કાળી કામળી જે ઓઢી હતી ને, એ મુચકુંદ રાજા સૂતા છે એની પર ઓઢાડી દીધી છે. એટલે કોણ સૂતું છે એ ખબર નથી પડતી. અને આ જે મલેજ છે ને કાલિયવન, એ આવીને આ ગુફામાં પ્રવેશ કર્યો છે, અને એને જોયું છે કે આ નાટક કરી રહ્યો છે કાળિયો. કૃષ્ણ નાટક કરી રહ્યો છે, આ કાળી કામળી ઓઢીને સૂઈ જવાનું નાટક કરી રહ્યો છે. અને એમ એણે લાત મારીને મુચકુંદ રાજાને ઉઠાડ્યા છે. જેવા મુચકુંદ રાજાએ પોતાના નેત્રો ખોલ્યા છે, અને અગ્નિ નીકળી છે, અને એમાં બાળીને આ મલેચને, કાલિયવનને બાળીને ભસ્મ કર્યો છે. અને તરત જ ભગવાન આવ્યા છે. મુચકુંદ રાજાએ પ્રણામ કર્યા છે, અને પછી મુચકુંદ રાજાને આશીર્વાદ આપીને ભગવાન પોતાના સ્થાને ગયા છે. અહીંયા બન્યું છે